દિંડોલીમાં ફરી બોગસ તબીબો ઝડપાયા છે। ડિગ્રી વગર સારવાર આપી લોકોની જિંદગી સાથે છેડા કરતા હતા। દિંડોલી પોલીસે દરોડા પાડીને 6 બોગસ તબીબોને ઝડપ્યા છે। કેટલાક તબીબો 1 વર્ષથી તો કેટલાક 10 વર્ષથી ચલાવતા હતા ક્લિનિક। અત્યાર સુધીમાં અનેક લોકોની આ બોગસ તબીબો સારવાર કરતા હતા। દર્દીઓ પાસેથી 50 થી 100 રૂપિયા જેટલી ફી લેતા હતા। બોગસ તબીબો રાજેશ મહાજન, મહેશ રાજપૂત, આરતી દેવી મિરિયા, બુદ્ધદેવ કુમાર ચૌહાણ, મનોરમા વિક્રમાદિત્ય અને શરદ પટેલ ઝડપાયા છે। તો સુરતની અંદર એક પછી એક નકલી જે ડોક્ટરો જે સકંજામાં આવી રહ્યા છે। ચેતન જોડે ચેતન, આ તો રોજબરોજ કોઈને કોઈ નકલી તબીબો સામે આવી રહ્યા છે। હાલમાં શું કાર્યવાહી થઈ રહી છે આ લોકો સામે? જી જનક, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં નકલી ડોક્ટરોનો રાપો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને આ તમામ જે તબીબો છે તે દિંડોલી, લિંબાયત, ઉધના, પાંડેસરા 4 જે વિસ્તારો છે તેમાં સૌથી વધુ આ નકલી ડોક્ટરોનો રાપડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દિંડોલી પોલીસ દ્વારા એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જે સ્થળો છે ત્યાં એક સાથે રેડ કરવામાં આવી હતી। આ જે ક્લિનિકો છે તે ક્લિનિકોમાં ચેક કરતા આ તમામ જે તબીબો છે તે તબીબો પાસે નકલી ડિગ્રી હોવાનું સામે આવ્યું હતું, જેને કારણે 2 મહિલા સહિત 6 જેટલા જે તબીબો છે નકલી, તેમની ધરપકડ કરવામાં આવી હતી। આ સાથોસાથ આ તમામ જે તબીબો છે તેમના દવા અને મેડિકલનો જે સામાન મળીને કુલે 52,000નો જે મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો હતો। જનક, સૌથી મહત્વની વાત છે કે લોકો સાથે ચેડા કરી રહ્યા હતા અને માત્ર 50 થી 100 રૂપિયામાં લોકોને દવા આપવામાં આવતી હતી। છેલ્લા 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધી આ તમામ જે લોકો છે તે પોતાના ક્લિનિક ચલાવતા હતા। હાલ તો પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। આપ જોઈ રહ્યા છો, દિંડોલી પોલીસે દરોડા પાડીને આ વધુ 6 બોગસ તબીબોને ઝડપ્યા છે।